अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે જેની કોઈ મિસાલ નથી, તેના જેવો કોઈ નથી। લૈસા કમિથલિહી શૈ, તે એક છે, તે એકલો છે, તે યુનિક છે, એના જેવી બીજી કોઈ શય કે ઝાત કાયનાતમાં નથી। એટલે જ આપણે એની જ ઇબાદત કરીએ છીએ અને એની જ તૌહીદનો ઇકરાર કરીએ છીએ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ, એના સિવાય બીજો કોઈ માબૂદ નથી। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। ખુદાએ તેઓને એટલી અઝમતો, એટલી ફઝીલતો અતા કરી કે કાયનાતમાં એમના જેવી બીજી કોઈ મખલૂક આપણને નથી દેખાતી। રસૂલ અને આલે રસૂલ જેવી માસૂમ હસ્તીઓની બરાબરી કરી શકે અથવા એમના કરતા વધારે ફઝીલત રાખતી હોય એવી બીજી ઝાત આપણને નથી મળતી। તેઓ ખુદાથી સૌથી વધારે નજદીક અને અર્શ પરથી ફર્શ પર આવ્યા અલ્લાહના બંદાઓને પણ ખુદાથી વધુમાં વધુ નજદીક કરવા માટે, હિદાયત કરવા માટે એ લોકો હિદાયતની ભરપૂર કોશિશો કરી ચૂક્યા। હવે આપણી જવાબદારી છે આપણે રસૂલ અને આલે રસૂલની હિદાયતને પોતાની જિંદગીમાં ઉતારીએ, એને અનુસરીએ, એના પર ચાલીને આપણે આપણી દુનિયા અને આખિરતને કામયાબ કરી શકીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર, લેત્ર ન્યુમેરો 69। હારિસે હમદાનને મૌલા એક પત્ર લખ્યા, અખલાકી વાતોને એમાં એક લિસ્ટ તરીકે બયાન કર્યા। આ કર, ઓલું કર, પેલું કર, આમ ના કર, એવી એવી ભલામણો મૌલાએ લખી છે કે આજના જમાનામાં જો આપણે એ અખલાકી બાબતોને વાંચીએ એમ લાગે જાણે મૌલા આજના જમાનામાં મને કહી રહ્યા હોય, મારી સાથે ઇમામ વાત કરી રહ્યા હોય, મને આવી સલાહ અને સૂચન આપી રહ્યા હોય। એટલે જ આપણે આ પત્રને ખુતબે જુમામાં લઈ આવ્યા। અમુક અમુક જુમલાઓને તમારા સુધી આપણે ખુતબે જુમાના માધ્યમથી પહોંચાડતા આવ્યા છીએ અને અડધાથી વધારે આ પત્ર થઈ ગયો છે। હજી અમુક ખુતબાની અંદર આ પત્ર ચાલશે અને ત્યારબાદ પૂરો થશે। આજે બે જુમલા મારે આ પત્રના રજૂ કરવા છે, જ્યાં અખલાકી વાતો મૌલા બયાન કર્યા, જ્યાં જુદી જુદી ભલામણો કર્યા, ત્યાં એક ખાસ પોઈન્ટ ઉપર ઇમામ હારિસે હમદાનનું ધ્યાન દોરવે છે। ફરમાવે છે વલા તુસાફિર ફી યૌમ જુમઅતિન હત્તા તશહદ અસ-સલાહ, જુમ્માના દિવસે જુમ્માની નમાઝ પહેલા સફર ના કર। સફરમાં જવું હોય, મુસાફરી કરવી હોય, ટ્રાવેલિંગ કરવું છે તો એવી રીતના પ્લાન બનાવવામાં આવે કે જુમ્માની નમાઝ બાદ, જુમ્મા પહેલા સફર ના કર। જુમ્માના દિવસે નમાઝમાં હાજર થા। જુમ્માની નમાઝ પઢાઈ જાય પછી જ્યાં મુસાફરી કરવી હોય ત્યાં કર। ફક્ત બે એક્સેપ્શન, બે અપવાદને મૌલા બયાન કરે છે કે બે મોકા ઉપર જુમ્માના દિવસે જુમ્માની નમાઝ પહેલા સફર કરી શકાય। તે કયા કયા છે? ઇલ્લા ફાસિલન ફી સબીલિલ્લાહ ઔ ફી અમરિન તુ'ઝરુ બિહ, યા તો રાહે ખુદામાં જિહાદ માટે નીકળવાનું હોય તો એની અંદર તો ઢીલ ના કરવી જોઈએ, સમયસર નીકળવાનું હોય, સમયસર પહોંચવા માટે જુમ્માના દિવસે જુમ્માની નમાઝ પહેલા નીકળી શકાય। અને બીજું છે કે ખરેખર કોઈ વાતની મજબૂરી હોય, ખરેખર એક્સક્યુઝ હોય આપણી પાસે, મજબૂરી હોય તો પછી આપણે જુમ્માની નમાઝ પહેલા સફર કરી શકીએ। નહીતર ઇમામ કહે છે કે જુમ્માના દિવસે નમાઝ જુમા પહેલા સફર ના કર। પ્લાન એવો બનાવવો જોઈએ આપણી જિંદગીની અંદર કે જુમ્માના દિવસે મહત્વની ઇબાદત એ છે નમાઝે જુમા, એની અંદર હું લાગુ પડી શકું। મુસાફરી હોય તો મૌલા કહે છે ટાળી દે, બાદમાં જા, જુમ્માની નમાઝ બાદ જા, પણ નમાઝે જુમામાં હાજરી આપ। મૌલા આટલું મહત્વ આપે છે નમાઝે જુમાને। નમાઝે જુમા એક એવી ઇબાદત છે ને કે જેની અંદર ઇન્સાન નિયમિત રીતે
ડિસિપ્લિનની સાથે દર જુમ્માના એમાં હાજર થાય, મુસલમાનો ભેગા થાય, મુમિનીન આપસમાં જમા થાય, સાથે મળીને નમાઝ જુમા જેવી ઇબાદતને અંજામ આપે, આ સાથે મળવું કૌમની અંદર એકતાનું કારણ બને. આ સાથે મળવું, અઠવાડિયામાં એક વખત જમા થવું આપણી દીનદારીને મજબૂત બનાવે છે. ઓલમાં લખે છે આ નમાઝ જુમામાં હાજરી આપવી, લોકો જ્યારે આપસમાં એક સફમાં બેઠા હોય, બાજુમાં બેઠા હોય, લોકોના દિલો પણ નજદીક થાય છે નમાઝ જુમામાં હાજરી આપવાથી. બીજા શબ્દોમાં કહું તો નમાઝ જુમામાં આવવાથી ભાઈચારો વધે છે. આપણે ભાઈચારો બીજે ક્યાંક ગોતતા હોય, ત્યાં ભાઈચારો થાય. ભાઈ ભાઈચારાની જગ્યા નમાઝ જુમા છે. મૌલા આટલી તાકીદ કરે છે, અહીંયા આવીએ, આપણી દીનદારીનો સબૂત આપીએ. હું એટલો વ્યસ્ત છું, એટલો ઓક્યુપે અને બિઝી છું દુનિયાના કામોમાં કે અઠવાડિયામાં એક ફેરે મને નમાઝ જુમામાં આવવાની ફુરસત ના મળે. હું કેવો મૌલા અલીનો ચાહવા વાળો, હું કેવો મુસલમાન, કેવો નમાઝી, નમાઝ જુમામાં હું હાજરી ના આપી શકું? આ નમાઝ જુમા એને આપણે એટલી બધી અવગણના કરતા હોય. હું આ ગામની વાત કરું છું જેમાં અત્યારે ખુતબો આપી રહ્યો છું, કે લોકોની અઠવાડિયાની રોજિંદી બાબતો, અઠવાડિયાનું ટાઈમ ટેબલ, બધા કામોનું લિસ્ટ હોય. મારે અહીંયા અપોઇન્ટમેન્ટ છે, મારે અહીંયા જવાનું છે, મારે અહીંયા સ્પોર્ટ માટે જવાનું છે, અહીંયા ક્લબમાં જવાનું છે, આને મળવું છે, અહીંયા હરવા જાવું, અહીંયા ફરવા જાવું. મારા પ્લાનમાં નમાઝ જુમા છે? નમાઝ જુમા છે? ઇન્સાન જો પ્લાન બનાવે ને તો આવી શકે. મારું માનવું ઈ છે, સેમ્પલ જમાતના બધા મુમિનીન નમાઝે જુમામાં બપોરના 12:30 વાગે લાગુ પડી શકે છે, જો આવવા ચાહે ને તો, પ્લાન બનાવે ને તો, ઇમ્પોર્ટન્સ આપે ને તો, મહત્વ આપે ને તો. નહીતર બધે ઠેકાણે જવાનું ટાઈમ છે, જુમ્મા નમાઝ ના થાય, બપોરના અમે કામમાં હોઈએ. એવું કામ હવે તો ડિસેમ્બર મહિનો ચાલ્યો ગયો, જે આપણી સીઝન હતી કમાવવાની, અને અલ્હમ્દુલિલ્લાહ મુમિનીન આવી જાતા અને આપણી બધી નમાઝે જુમા બરાબર સમયે થાતી. પણ હાજરી તો મને પહેલેથી જ ઓછી દેખાય છે. જેવી શાનદાર નમાઝે જુમા થાવી જોઈએ એવી નમાઝે જુમાનો હું ઇંતજાર કરી રહ્યો છું. એક માણસ રસૂલે ખુદાની પાસે આવીને એક વાત કરે છે. હદીસ પડો એની પહેલા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, રસૂલની હદીસ, બે હદીસ મારે બયાન કરવી છે નમાઝે જુમાના બારામાં. સૌથી પહેલી હદીસ, મન અતલ જુમઅત ઈમાનન વહ્તિસાબન ઇસ્તઅનફલ અમલ. જે કોઈ ઈમાનની સાથે અને ખુદાની ખાतिर નમાઝે જુમામાં હાજર થાય ને, તો એને કહેવામાં આવે છે કે તારા બધા ગુનાહ માફ થઈ ગયા, હવે ફરીથી તારા નામે અમાલને શરૂ કર, ફરીથી તારી નેકીઓ કરવાનું તું શરૂ કર. એટલું ઇન્સાન પાક થઈ જાય જો ખુદાની ખાતર નમાઝે જુમામાં હાજર થતો હોય. એક માણસ રસૂલે ખુદા પાસે આવીને અર્ઝ કરે છે, યા રસૂલલ્લાહ, દર વર્ષે હું નિયત કરું છું, દર વર્ષે હું પ્લાન બનાવું છું કે હું હજમાં જાઉં, એટલી તૈયારી કરું, એટલો વિચાર કરું, પણ દર વર્ષે હજ પહેલા કઈ ને કઈ અડચણ આવી જાય, કઈ ને કઈ વિઘન આવી જાય. દાખલા તરીકે બીમાર પડી જાય, બીજું કોઈ કામ નીકળી આવે, રસ્તા બંધ થઈ ગયા હોય, સવારી ના હોય, કઈ ને કઈ મુશ્કેલી પેશ આવે ને મને તૌફીક નથી મળતી હજમાં જવાની. ત્યારે રસૂલે ખુદાએ ફરમાવ્યું હતું, અલૈકા બિલ જુમઆ, નમાઝે જુમામાં જા, નમાઝે જુમામાં હાજરી આપ. ફઇન્નહા હજ્જુલ મસાકીન, જેઓ હજમાં નથી જઈ શકતા ને એ લોકો માટે હજ આ છે. જે બરકતો હજમાં જવાથી નસીબ થાય ને એ નમાઝે જુમામાં એ બરકતો ખુદાએ રાખી છે. પણ મહત્વ આપીને, સમજીને, ખુદાની ખુશી માટે આપણે નમાઝે જુમામાં હાજર થઈએ. આ ઘણી મોટી ઇબાદત છે કે જેની અંદર આપણી દીનદારી,
સાબિત થાય છે, આપણું દીન મજબૂત થાય. દર અઠવાડિયે તકવાની ભલામણ, દર અઠવાડિયે માસુમીનની હદીસ, અને અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ આપણને તૌફીક આપી છે. નહજુલ બલાગાના સુફરા પર આપણે બેઠા છીએ. મૌલા અલીના શબ્દો એની ચર્ચા નમાઝે જુમામાં થાય છે. અહેકામ અને મસાઇલની વાતો નમાઝે જુમામાં થાય છે. આવીએ નમાઝે જુમાને અંજામ આપીએ. સાથોસાથ હું દુઆ કરું છું, ખુદાયા દરેક નમાઝે જુમામાં આવનાર મુમિનીનની ઇબાદતોને તું કબૂલ ફરમા, અને જેઓ નથી આવતા એમને નમાઝે જુમામાં આવવાની તું નેક તૌફીક અતા ફરમા. નમાઝે જુમા માટે હારિસે હમદાન ને મૌલા અલી લખે છે કે હારિસે હમદાન, જુમ્માના દિવસે નમાઝે જુમા પહેલા તું મુસાફરી પર ના જા. પેલા નમાઝે જુમા પર, ત્યારબાદ તારે જ્યાં જવું હોય ત્યાં, સિવાય જિહાદના મોકા ઉપર અથવા કોઈ મજબૂરીનો મોકો હોય તો એની અંદર. આના હેઠળ આપણા ઉલમા લખે છે કે નમાઝે જુમા ઇમામની ગૈબતના જમાનામાં વાજિબે તખયીરી છે, વાજિબે ઐની નથી. એટલે ઇન્સાન યા તો જુમામાં આવશે તો નમાઝે જુમા પડશે, નહીં આવે તો ઝોહર અસર પોતાના ઘરે પડી લેશે. પણ જ્યારે ઇમામની હાજરી હોય ઝુહુર બાદ, જ્યારે ઇમામ પોતે નમાઝે જુમા પડાવે, અથવા તો આપણા શહેરમાં ઇમામનો કોઈ પ્રતિનિધિ નમાઝ જુમા પડાવે, ત્યારે એમાં નમાઝ જુમામાં હાજરી આપવી વાજિબ છે. અને એવા મોકા ઉપર તો મૌલા અલીના આ કૌલનો તર્જુમો એ થાય કે જુમ્મા પહેલા નમાઝમાં હાજરી આપવી વાજિબ છે. નમાઝ જુમા પહેલા સફર કરવી જાયઝ નહીં હોય. ક્યારે? જ્યારે વાજિબે ઐની હોય ત્યારે. બહરહાલ એ મસલાને અત્યારે આપણે વધારે એમાં ઊંડા નથી ઉતરતા. વાજિબે તખયીરી છે, એને એટલું મહત્વ આપીએ અને એની બરકતોથી આપણે લાભ અને ફાયદો ઉઠાવીએ. બીજી વાત જે મૌલા આગળ કરી છે તે આ કે વઅતિલ્લાહ ફી જમીઇ ઉમુરિક, તારા જિંદગીના દરેક કામોમાં તું ખુદાની ઇતાઅત કર, ખુદાના હુકમનું પાલન કર. દરેક કામ જે જિંદગીમાં આપણે કરતા હોય, દરેક શબ્દ જે બોલતા હોય, દરેક કદમ જે આપણે ઉઠાવતા હોય, ખુદાનો કઈ ને કઈ હુકમ છે એની અંદર. કોઈ કામ વાજિબ હોય તો કોઈ કામ મુસ્તહબ હોય, કોઈ હરામ હોય, કોઈ મકરૂહ હોય, અથવા જે બાકીના હોય બધા મુબાહ હોય. ખુદાના બયાન કરેલા હુકમ, ખુદાએ જે કંઈ કરવાનું કીધું છે એની અંદર, ખુદાના હુકમની ઉપર જિંદગીના દરેક કામોમાં તો એનું પાલન કર. ફઇન્ન તાઅતલ્લાહ ફાદિલતુન અલા મા સિવાહા. દરેક બીજા લોકોની વાત માનવામાં ખુદાની વાત માનવી એ વધારે મહત્વની છે. જિંદગીમાં આપણે ઘણા લોકોની વાત માનતા હોય, આપણા મા બાપની વાત આપણે માનતા હોય, રસૂલની ઇતાઅત, અઈમ્માની ઇતાઅત, મા બાપની ઇતાઅત, આપણા બુઝુર્ગો વડીલોની વાત આપણે માનતા હોય. અને આજકાલ તો લોકો પોતાની ઔલાદની વાત માનતા હોય, પોતાની ઝૌજાની વાત માનતા હોય, દરેકની વાત માનતા હોય, પણ ખુદાની વાત માનવીને મૌલા કહે છે એ સૌથી વધારે ટોપ પ્રાયોરિટીમાં છે. દરેક કામની અંદર મારો ખુદા મારાથી શું ચાહે છે ને એ વિચાર કરીને પછી આગળ વધવામાં આવે. બીજી પણ નસીહતો છે કે ઇન્શાઅલ્લાહ એને આપણે આવતા ખુતબે જુમાની અંદર બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર મારે વાત કરવી છે મુસ્તહબ રોઝાના બારામાં. કારણ કે રજબ મહિનાની જેટલી ફઝીલતો છે, જેટલી હદીસો રજબ મહિનાની ફઝીલત માટે બયાન થઈ છે ને, લગભગ વધુ પડતી હદીસોમાં જે ઇબાદતનો વધારે zikr થયો છે ને ભાર મૂકવામાં આવ્યો છે તે છે રજબ મહિનાના રોઝા. એવી હદીસો, એવી વાતો માસૂમીને બયાન કરી છે. એક હદીસની અંદર તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે કે જે કોઈ રજબ મહિનામાં એક રોઝો રાખે એને આ સવાબ, જે કોઈ 2 રોઝા રાખે એને આ સવાબ, 3 રોઝા રાખે એના માટે આ સવાબ, 4, 5, 10, 15, 20, 25, 27, 28, 30 રોઝા કોઈ રાખે તો એને આ દરજ્જો મળશે. એટલા 1 થી લઈને 30 રોઝા સુધી જેટલા રાખી શકે ઇન્સાન, એકના સવાબ રસૂલે ખુદાએ ગણાવ્યા. જ્યારે રસૂલે ખુદા બધું બયાન કરી છે કે રિવાયત ઘણી લાંબી છે.
જો એને બયાન કરું તો આવતીકાલથી મને લાગે છે બધા લોકો રોઝા રાખવા લાગી જશે અને રમઝાન મહિના જેવું લાગવામાં આવશે, પણ અત્યારે સમય નથી કે આખી રિવાયતને હું બયાન કરું. આખી 30 દિવસના રોઝાની ફઝીલત રસૂલ બયાન કર્યા એટલે અબુ સઈદ ખુદરી રસૂલના એક સહાબી ઉભા થઈને કહે છે, યા રસૂલલ્લાહ, કોઈ પણ કારણોસર જો રજબ મહિનામાં અમે રોઝા ન રાખી શકીએ તો આવા બધા સવાબથી તમે મહેરૂમ થઈ જશો ને જે તમે ગણાવ્યા. કંઈક બીજું એના બદલામાં કરવાનું છે કે રોઝાઈ ના રાખીએ એના બદલામાં બીજું કંઈ કરીએ તો આ બધી ફઝીલતો અમને મળે, આટલા સવાબ અમને મળી જાય. રસૂલે ખુદા કહે છે, જો કોઈ કારણોસર રોઝા ના રાખી શકતા હો તો દરરોજ એક રોટલી સદકા તરીકે આપો, એક માણસનું જમવાનું સદકા તરીકે આપો, રાહે ખુદામાં ખવડાવો. આ તમારા રોઝાના સવાબને તમને અતા થશે, તમારા નામે આ માલમાં લખાઈ જશે. અબુ સઈદ ખુદરી હજી આગળ કહે છે, યા રસૂલલ્લાહ, ખવડાવવાની તાકાત ના હોય તો, હર રોજ એક ફકીરને જમવાનું સદકા તરીકે આપવાની તાકાત ના હોય તો શું કરવું? આ બધા સવાબે અમારે મેળવવા છે અને નથી રોઝા રાખવા, નથી કંઈ આપવું. ત્યારે રસૂલે ખુદાએ એક તસ્બીહ તાલીમ ફરમાવી. આ એક zikr છે, એને હર રોજ 100 ફેરે પઢવામાં આવે, જેથી એમ થશે કે જાણે રાહે ખુદામાં ખુદાની ખુશી માટે રજબ મહિનામાં રોઝા રાખ્યા હોય. મફાતીમાં zikr તમને મળી શકશે. સુબહાનલ ઇલાહિલ જલીલ, સુબહાન મન લા યંબગી તસ્બીહુ ઇલ્લા લહ, સુબહાનલ અઅઝ્ઝિલ અકરમ, સુબહાન મન લબિસલ ઇઝ્ઝ વ હુવા લહુ અહલ. આ 100 વખત પડવાનું છે, જાણે કે રજબ મહિનાના આપણે રોઝા રાખ્યા હોય. ઇન્શાઅલ્લાહ ખુદા મને અને સાંભળવા વાળાઓને યા રોઝો રાખવાની, યા સદકો આપવાની, અથવા તો આ તસ્બીહ પડવાની નેક તૌફીક અતા કરે. રોઝાની અંદર મસલો એ છે, મુસ્તહબ રોઝામાં જો વાજિબ રોઝા આપણે રાખવા હોય અથવા કઝા રોઝા રાખવા હોય, કફારાના રોઝા રાખવા હોય, એમાં નિયત કરવાનો એક સમયગાળો હોય. એ મસલાને હું અત્યારે બયાન નથી કરતો કે નિયત ક્યારે કરાય, ક્યાર સુધી કરી શકાય, શું લિમિટ છે. એ બધું જ્યારે વાજિબ રોઝાના અહેકામ અને મસાઇલ બયાન કરીશ ને ત્યારે. પણ મુસ્તહબ રોઝાની અંદર નિયત કરવાનો કોઈ સમયગાળો નક્કી નથી. દાખલા તરીકે રાતના આપણે નિયત કરી કે આવતીકાલે હું કાલે મુસ્તહબ રોઝો રાખીશ, તો એમ પણ થઈ શકે. સવારના ઉઠીને તમે નિયત કરો સુબહની નમાઝ પહેલા કે આજે મારે મુસ્તહબ રોઝો રાખવો છે, તો પણ થઈ શકે. સુબહની નમાઝ બાદ આપણે હજી કંઈ ખાધા પીધા નથી, કોઈ એવું કામ નથી કર્યા કે જે રોઝાને બાતિલ કરે. સવારના 8-10 વાગે મને મન થાય કે ચાલ ને રોઝાની નિયત કરી લઉં, આજે મુસ્તહબ રોઝો રાખી લઉં, તો પણ થાય. ઝોહર પહેલા આપણને વિચાર આવે કે આજે સવારથી મેં કંઈ ખાધું પીધું નથી, રોઝો બાતિલ થાય એવું કામ નથી કર્યું, ચાલ ને હું રોઝાની નિયત કરી લઉં મુસ્તહબ રોઝાની. ઝોહર પહેલા સુધી થાય, ઝોહર પછી પણ થાય, બપોર પછી પણ થાય, મગરિબને 1 કલાકની વાર હોય, કોઈ માણસ આખો દિવસ સૂતો રહે, મગરિબને 1 કલાક પહેલા આંખ ખોલી, કંઈ ખાધું નથી પીધું નથી, કંઈ એવું કામ કર્યું નથી, તો હવે હજી પણ ઇન્સાન નિયત કરી શકે કે આજે હું મુસ્તહબ રોઝો રાખું છું, સુન્નત કુરબતન ઇલલ્લાહ, અને મગરિબ ટાઈમે પછી ઇફતાર કરે એનો રોઝો ગણાઈ જશે. હત્તા ગુરુબને થોડીક વાર હોય, 5 મિનિટ બાકી હોય ને મગરિબ થવામાં, મગરિબ નહીં બલકે સૂરજ ડૂબવામાં, સૂરજ હજી હોય, સૂરજ ડૂબવાને 5 મિનિટ બાકી છે ને ત્યાં સુધી પણ ઇન્સાન નિયત કરી શકે છે. પણ સૂરજ ડૂબી ગયો ત્યારથી લઈને મગરિબ સુધી ના, એમાં પછી નિયત ના થાય. સૂરજ ડૂબવાની પહેલા સુધી આપણી પાસે ટાઈમ છે. જો દિવસના આપણે ખાધા પીધા ના હોય, કોઈ એવું કામ ના કર્યા હોય કે જે રોઝાને બાતિલ કરે, તો રોઝાની નિયત થઈ શકે છે. મૌલા અલીની સીરતમાં મળે છે, એમના ઘરે તો અવારનવાર ફાકા થતા ને, ક્યાં 2-3 ટાઈમ જમવાનું ને ગુતેલું કાતરો ને એવું તો કઈ નહોતું મૌલાના ઘરમાં. મૌલા આખો દિવસ કામ કરીને ઘરે આવતા, બીબી ઝહરાથી સાંજના સવાલ કરતા, હે ફાતિમા, કંઈ છે ઘરમાં જમવાનું? જો હોય તો હું કંઈ ખાઈશ, નહીતર અત્યારે રોઝાની નિયત કરી લઉં, ઇન્શાલ્લાહ મગરિબ બાદ કંઈ હશે તો આપણે જમશું. મૌલાની આ સીરતમાં મળે છે. બહરહાલ મુસ્તહબ રોઝા માટે ઘણી આ રીતની છૂટ છે, સમય લિમિટ નથી રોઝાની નિયત કરવા માટે.
ખુદા ઇન્શાઅલ્લાહ આપણને રજબ મહિનાની ઇબાદતની નેક તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم